મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરથી ₹539.26 કરોડના 33 વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને નાગરિકોને વિવિધ સુવિધાઓની ભેટ આપી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તથા વિવિધ વિભાગોના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઝાલાવાડની ધરતી પર આજે વિકાસ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે અહીંથી ભેટ અપાયેલ પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ અને માર્ગ મકાન વિભાગના વિકાસ કામો થકી સુરેન્દ્રનગર શહેર જિલ્લાના લોકોના ઇઝ ઓફ લિવિંગને પ્રાથમિકતા આપવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં વિકસી રહેલો રિવરફ્રન્ટ અમદાવાદના રિવરફ્રન્ટની જેમ શહેર જિલ્લાને લોકો માટે હરવા ફરવા માટેનું એક નજરાણું બનશે. ઝાલાવાડ પંથકની વિકાસ યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે એક સમયે આ વિસ્તારમાં પાણીની તંગી, રોજગારીની મર્યાદિત તકો, માળખાકીય સુવિધાના અભાવ હતા. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિસ્તારની સમૂળગી કાયાપલટ કરી નાખી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2005માં ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવી ત્યારે તેનું બજેટ ₹585 કરોડ હતું, પરંતુ ગત વર્ષે શહેરી વિકાસ વર્ષની ઉજવણીનું બજેટ ₹30,000 કરોડ હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરોમાં વિકાસ માટે છેલ્લા દોઢ દાયકામાં ₹66,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર સામાન્ય માણસોના વિકાસ માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરતી હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાતા નિર્ણયો અને સરકારી યોજનાઓના કેન્દ્રમાં નાનો માણસ છે. આ તકે પીએમ સ્વનિધિ યોજનાને ફેરિયાઓ તથા નાના વેપારીઓ માટે ઉત્તમ યોજના ગણાવી હતી. આ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ કહ્યું કે વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે શહેર વિકાસ વર્ષનું બીજ રોપ્યું હતું તે આજે વટવૃક્ષ બનીને ગુજરાતના શહેરોને વેલ પ્લાન્ડ અને વર્લ્ડ ક્લાસ બનાવી રહ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસની આ ગતિ હવે બુલેટ ટ્રેન જેવી તેજ બની છે, જેનો સીધો લાભ નાગરિકોને મળશે. સુરેન્દ્રનગર ખાતે ₹539.26 કરોડના ખર્ચે વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ જનતાની સુખાકારી માટે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. જેમાં ₹82.5 કરોડના ખર્ચે તૈયાર થયેલી નલ સે જલ યોજના, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને સીસી રોડ જેવા મહત્વના કામોનો સમાવેશ થાય છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે નાગરિકોની પાયાની સુવિધા માટે અમૃત 2 હેઠળ ₹59.84 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેમજ મારું સુરેન્દ્રનગર જેવી ડિજિટલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. સ્વચ્છતાને પ્રાથમિકતા આપી ડોર ટુ ડોર કચરાનું વ્યવસ્થાપન, સ્વચ્છતા રેલીઓ યોજી શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. પીએમ આવાસ યોજના અને પીએમ સ્વનિધિ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્થાનની સાથે સાથે રિવરફ્રન્ટ અને સીસી રોડ જેવા પ્રોજેક્ટ સુરેન્દ્રનગરનો નકશો બદલી નાખશે. માનનીય મુખ્યમંત્રીના હસ્તે અંદાજે ₹539.26 કરોડના ખર્ચે વઢવાણ રિવરફ્રન્ટ એક્સટેન્શન અને હેરિટેજ સિટી જેવા મહત્વાકાંક્ષી પ્રકલ્પો સહિત કુલ 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર RM જાલંત્રા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું અને મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે આજે મુખ્યમંત્રીના હસ્તે કુલ ₹457.21 કરોડના ખર્ચના 25 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરાયું, જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ₹233.34 કરોડના 23 કામો અને માર્ગ અને મકાન વિભાગના ₹223.87 કરોડના 2 કામોનો સમાવેશ થાય છે. આ સાથે જ 82 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 8 કામોનું લોકાર્પણ કરાયું હતું, જેમાં શહેરી વિકાસ વિભાગના ₹63.17 કરોડના 5 કામો અને શિક્ષણ વિભાગના ₹18.88 કરોડના 3 કામોનો સમાવેશ થાય છે. આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને જિલ્લા ખાતે ₹539.26 કરોડના 33 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આમાં મુખ્યત્વે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ અને શિક્ષણ વિભાગના કામો હતા. અને ખાસ ધ્યાન દોરવા જેવી બાબત કહીએ તો આપણો જે વઢવાણનો જે રિવરફ્રન્ટ છે એનું એક્સટેન્શન થવાનું છે અને હેરિટેજ સિટીનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેના થકી આપણા જિલ્લાને અને ખાસ કરીને મહાનગરપાલિકાને આગવી ઓળખ મળશે એવા કામો હાથ ધરવામાં આવેલા છે. આગામી દિવસોમાં શું સુરેન્દ્રનગર જિલ્લામાં પર્યટક સ્થળ તરીકે હેરિટેજને સમાવેશ કરવામાં આવશે ખરો?
આ બધા કામો આપણે જે વિકાસ કરવા જઈ રહ્યા છીએ એના થકી પર્યટન સ્થળ તરીકે જિલ્લાની અને ખાસ કરીને મહાનગરપાલિકાની ઓળખ ઊભી થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. હાલ રિવરફ્રન્ટ છે તે પણ આગળ નીકળે એવો નથી, તો આગળનો રિવરફ્રન્ટ કઈ રીતે બનાવવો? એ જ રિવરફ્રન્ટનું એક્સટેન્શન આપણે આગળ કરવા જઈ રહ્યા છીએ અને એના માટે મહાનગરપાલિકા દ્વારા અને જિલ્લા તંત્ર પણ એ માટે કાર્યવાહી કરવા કટિબદ્ધ છે.